ખૂબ ખૂબ આભાર સુજીતભાઈ પાઠકજીનો. સત્યશોધક સભા સુરત અને રમણ ભ્રમણ એવોર્ડ વિશેની ખૂબ જ સરસ માહિતી. અને આ પ્રકારના એવોર્ડ એ હંમેશા ઉગતા કાર્યકરોને પ્રોત્સાહિત કરે છે અને પ્રવૃત્તિ માટે એમને જોશ ભરે છે. તે એવી દરેક કાર્ય પદ્ધતિની હું ખૂબ જ અહીં પ્રશંસા કરીશ. અને હવે આપણે આગળ સત્યશોધક સભાના પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત તેમનું વક્તવ્ય આપે. ગુજરાત મુંબઈ નેશનલિસ્ટ એસોસિએશનના માનનીય પ્રમુખ શ્રી સુજાગરે, અમારા સૌની વચ્ચે બેઠેલા મુરબ્બી બિપિનભાઈ, પિયુષભાઈ, સ્વામી અશ્વિનભાઈ કાળિયા બેઠા છે, તેઓ શ્રી અમારા સત્યશોધક સભાના સૌ કાર્યકરો અને આપ સૌ મિત્રો, અમને બહુ જ આનંદ છે કે ગુજરાત મુંબઈ નેશનલિસ્ટ એસોસિએશનના અધિવેશનમાં અમે, જેની આજે તો સિલ્વર જ્યુબિલી ઉજવાય છે, 25મો સુવર્ણચંદ્રક આપવાનો છે આજે, તે આપ સૌની વચ્ચે હાજરીમાં અમે આપણા સૌના પ્રખર નેશનલિસ્ટ માર્ગદર્શક એવા બિપિનભાઈને આપવા જઈ રહ્યા છીએ. આ સુવર્ણચંદ્રકના આખા ઇતિહાસમાં દીપકભાઈ પટેલે પણ એમાં દાન આપ્યું છે અને તે રીતે આ સુવર્ણચંદ્રકને પગભર બનાવવા માટેની કોશિશ આ મિત્રો કરી રહ્યા છે અને હવે પછી પણ કરશે એવી અપેક્ષા રાખીએ. બિપિનભાઈએ જરાક બીજી રીતે આ બાબતમાં મદદ કરી છે અને તે એ કે કારણ એમની પાસે છે, મને ખબર નથી, પણ વારંવાર આગ્રહ કર્યા પછી પણ એમણે એક જ જવાબ આપ્યો કે હું સન્માન સ્વીકારીશ પરંતુ સુવર્ણચંદ્રક નહીં લઈશ. એટલે કદાચ આ 25 અપાયેલા સુવર્ણચંદ્રકમાં આજે તેનો અપવાદ થઈ રહ્યો છે, પણ એવો શ્રી અમારી વચ્ચે આવીને બેઠા, આપણી વચ્ચે આવીને બેઠા અને અમારું સન્માન સ્વીકારવાને માટે પણ તૈયાર થયા, તેનો અમને બહુ જ આનંદ છે. સવાલ એ થાય છે કે આવા પ્રખર નેશનલિસ્ટોનું બહુમાન શા માટે કરવું જોઈએ? હેમંતભાઈએ તો વ્યક્તિને કેન્દ્રમાં રાખીને બંધારણની વાત કરી, પરંતુ આખરે તો વ્યક્તિઓનો એક સમૂહ બને છે અને સમૂહ પોતે એક વિચારસરણી લઈને ચાલે છે. તો સમૂહ પોતે એક વિચારસરણી લઈને નહીં ચાલતો હોય તો આપણી વચ્ચે મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ જેવા જે રાજકીય અલબત્ત એ જે છે તે નહીં હોય. એટલે આપણે રેશનાલિસ્ટો પણ એક સમૂહમાં રહીને આપણી વચ્ચે જેઓ પથદર્શક કામ કરતા હોય તેમને પોખીએ, એમનું તો બહુમાન થાય છે. સત્યશોધક સભાના કાર્યકરો તરીકે અમને તેનું ગૌરવ થાય છે, પરંતુ આપણે સૌ બેઠેલાઓને પણ તેમાંથી એક પ્રકારને મેનેજમેન્ટનો માણસ છું એટલે એ શબ્દ વાપરો તો મોટિવેશન, અભિપ્રેરણા મળે છે. આ બહુ જરૂરી છે. આપણે સામાજિક પ્રાણી છીએ અને સમાજ આપને રેકગ્નાઇઝ કરે તો બહુ ઊંડે પણ આપણી એક અભિલાષા હોય છે અને તેથી આવા પ્રકારનું એટલે થયું શું કે સૌથી પહેલાં રમણભાઈએ સુવર્ણચંદ્રક લેવાનો ઇનકાર કર્યો અને એમાંથી આખું સુવર્ણચંદ્રક શરૂ થયો. આજે બીજા માણસ છે
કે જેમણે લેવાનો ઇનકાર કર્યો, પણ જાણે હવે બિપિનભાઈ કઈ શરૂઆત કરાવી આપે છે મને ખબર નથી, પરંતુ આ બધું બનતું હોય છે અને એક સામાજિક પ્રાણી તરીકે આપણે આ લેવાનું થાય છે. શા માટે રેશનાલિસ્ટોએ આ કરવું જોઈએ? આપણે રેશનાલિસ્ટો હંમેશા શા માટે સવાલના બહુ ચાહક છે, એટલે પૂછવાનું થાય કે શા માટે. તો એક કારણ ઉપરાંત જરા ડાર્વિનને યાદ કરવા જેવું છે. ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને આમ સીધો વાંચી જઈએ, તેની સાથે સાથે કોઈ કોઈ જગ્યાએ જરા ઊંડા જઈએ તો ઘણું બધું સૌંદર્ય હું કહું તો માણવાનું મળે એવું છે. એમ કહે છે કે પ્રજાતિ આગળ ચાલી અને તેમાંથી એક નવી પ્રજાતિ પેદા થઈ, પણ એ પ્રજાતિમાંનો એક ઇન્ડિવિજ્યુઅલ એ જરાક આડો ચાલે. જ્યારે બધા જ ગેરીલા કે ચિમ્પાન્ઝી કૂદતા હતા ત્યારે એક ઊભો થયો, એને એક નવો ચીલો પાડ્યો. કોણે પાડ્યો? બહુ મોટી ચર્ચા ડાર્વિને કરી છે, એમાં હું નહીં જાઉં, પણ ઉત્ક્રાંતિના ક્રમમાં પણ જૈવિક શાસ્ત્રમાં પણ કોઈને કોઈ જીવ, કોઈને કોઈ ઇન્ડિવિજ્યુઅલ અપવાદ કરે છે. એ અપવાદ કરે છે તેથી એની પાછળ બીજો કોણ ખબર નહીં, પણ બીજો એની પાછળ ત્રીજો એમ જોડાતું જાય છે. અને તેને કારણે ગેરીલા તો છે જ આજે, આ તો નહીં કહી શકાય કે નથી. આખા ગેરીલાઓ બધા માણસ બની ગયા એવું તો બન્યું નથી. તેમાંથી તે પેલો અપવાદ થઈને બહાર નીકળ્યો, તેમાંથી ધીમે 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 આજે આપણી વચ્ચે માણસ છે. અને આમને આમ તો પેલું ઇકોનોમિક્સને લઈએ તો પગની જે છેલ્લી આંગળી છે તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો છે? આજે જીવશાસ્ત્રીઓ આ સવાલ કરે છે, એનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો. ઘણા વર્ષોથી કપડાં પહેરવા માંડ્યા છીએ આપણે, તો પુરુષોની છાતીના વાળનો કોઈ હવે ઉપયોગ છે? આ બધા સવાલો થાય છે. અને એવું બની જાય કે અપવાદ સ્વરૂપે એક માણસ આવતીકાલે એવો પેદા થાય કે જેને પગની છેલ્લી આંગળી નહીં હોય. તો આ જે બને છે તેની જરા રેશનાલિઝમ સાથે હું સરખાવું છું કે આ સમાજ કે આટલી બધી રૂઢિઓ, આટલી બધી અવૈજ્ઞાનિકતાઓની વચ્ચે જીવે છે, ત્યારે રેશનાલિસ્ટો એમાં અપવાદ કરી રહ્યા છે. નાનું જૂથ છે, એમનામાં શું સાંભળવાનું, એમનો કોઈ પોલિટિકલ વેઇટેજ નથી, એ બધું સ્વીકાર્યા પછી પણ આવતીકાલના સમાજની નવી જે રચના કરવા માટે આજના રેશનાલિસ્ટો પેલા ગેરીલાની જેમ કે એની આગળના પ્રજાતિઓની જેમ અમીબાજી શરૂ થયું ને, આ તો બધું તે બધાની જેમ આપણે અપવાદ કરી રહ્યા છે. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ.
જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. હોમોસેપિયન એટલે એ જે થઈ રહ્યું છે તેમાં આપણે છીએ. એટલે આજે તમે પણ નહીં નોંધ લેવાય ત્યારે ગેરીલાની, આજે પણ આપણી ઓછી નોંધ લેવાય, પણ આપણે સમજી લેવું જોઈએ કે યુરોપ અને અમેરિકામાં જે પ્રકારનો સમાજ પેદા થઈ રહેલો છે એવો સમાજ પેદા કરવા માટે આપણે અહીંયા આજે પાયાના પથ્થર તરીકે કામ કરી રહ્યા છીએ. આનું આપણને બહુ જ ગૌરવ હોવું જોઈએ. નાની નાની વાતોમાં, છોટી છોટી બાતોમાં બદલાયા સંસાર શા માટે આપણે પડવું જોઈએ? આટલું બધું લાંબુ, આટલા વર્ષો પછી આપણા કાર્ય જ્યાં બોલાવવાના છે એ કામ આજે આપણે કરી રહ્યા છીએ. અને એ કામ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે બધા ભેગા થઈને આપણા એક માણસને નવાજીએ તો એ તો કેટલું મોટું સીમાસ્તંભ થઈ જાય છે. સત્યશોધક સભા, એનું નેશનલિઝમ, એનું કોઈકને બિરદાવવાનું કામ, આ બધાની અંદર જે પ્રકારની વિચારસરણી હોય તો એ છે કે આજના તો ખરા જ, પણ આવતીકાલના એક આખા નવા સમાજના પરિવર્તનના આપણે સૌ મસાલચી છીએ અને આપણે તે આગળ ધપાવવાનું છે. જે સુધાકરી સાહેબે કહ્યું તેમ એને કારણે અહીંયા થોડાક જુવાનીઓ આવ્યા છે. આખરે અમે ક્યાં સુધી? કુદરતનો ક્રમ તો અમને પણ દાખવાનો જ છે. ત્યારે આ લોકોએ એ મસાલ ઉપાડી દેવી જોઈએ. આખરે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ અને તેને ઇતિહાસમાં પણ આ જ છે કે એક તેને સંશોધન કર્યા પછી ત્યાં અટકી નહીં જવું જોઈએ. એના પછી એક બીજો વૈજ્ઞાનિક હોવો જોઈએ કે જે એ સંશોધનને આગળ વધારે. ત્યાં ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ અને ત્યાં આઈન્સ્ટાઈનનું ગુરુત્વાકર્ષણ, આસમાન જમીનનો ભેદ. ન્યૂટનને આપણે ગુરુત્વાકર્ષણનો શરૂઆત કરનારનો પ્રપિતામાં કહીએ, પણ ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ આજે આપણી વચ્ચે નથી, આપણી સમજમાં નથી. ગુરુત્વાકર્ષણ તો છે, ચાંદો ચાંદાની જગ્યાએ જ છે, આપણી સમજમાં આવે. એટલે ત્યારે આપણે કહે કે નવું શોધાયું ત્યારે એ કે આપણને નવું જાણવાનું મળ્યું. એ જે છે તે છે, ભાઈ આપણને નવું જાણવાનું મળ્યું. ખાસ કરીને સાપેક્ષવાદની વાત કરી અને પછી જ્યારે એને ગુરુત્વાકર્ષણની વાત મૂકી અને લાગે છે કે ઘણા બધા વૈજ્ઞાનિકો એમાં જોડાયા કે જેને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આમૂલ ફેરવી નાખ્યો. પણ એ થયું કે પેલો પ્રપિતામાં છે, પણ પેલા વૈજ્ઞાનિકની અંદર સંશોધનોની હારમાળા ચાલે. એટલે આપણે જ્યારે જઈએ, અમારા જેવા જ્યારે અહીંથી જાય ત્યારે નેશનલિઝમની એક સાંકળ આગળ ચાલવી જોઈએ, એ આગળ ચાલવું જોઈએ. અને અમે જે કંઈ કહી રહ્યા છીએ આજે તે છેવટનું એ તો આ ન્યૂટનને ગુરુત્વાકર્ષણના ઇતિહાસમાં બેસતું જ નથી. તમારું શું, તમારે નવેસરથી કેવી રીતે નેશનલિઝમને વિચારવાનું છે એ વાત આવવાની છે. એટલે અનુગામી થાય એટલે એ બુદ્ધિનો પણ વારસદાર થાય એવું નથી. અનુગામીએ તો માત્ર ઝંડો પકડીને પોતાની રીતે આગળ ચાલવાનું છે. એટલે સત્યશોધક સભા ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કરે છે, સુરતમાં પણ કરે છે અને અન્યત્ર કરે છે, દેગામી જેવા શાળાઓમાં જઈને કરે છે. તે આ બાબત ધ્યાનમાં રાખીને કરે છે કે અમને પરવટીએ અને તો એ બાબત આગળ વધી શકે એવું અમને લાગે છે. આ બધી બાબતોમાં સુધી બહુ વ્યાજબી રીતે કહ્યું કે પૈસા તો જોઈએ અને આપણે એવા માણસ છે કે જેને માટે છેલ્લી પસંદગી પૈસાની છે, એના વગર તો ચાલે નહીં. સત્યશોધક સભા આ કારણસર ઘણા બધા દાન ઉઘરાવે છે અને એને સ્વયંભૂ પણ એટલા બધા માણસો પૈસા આપે છે. અમારા લંડનના બીઆર દેસાઈ લંડન છે છતાં હમણાં 5 દિવસ પર જ કશું મેં કહ્યું નથી ને 30,000 રૂપિયાનો ચેક મોકલી આપ્યો. અને તે રીતે એ બધા પૈસાથી અમે આ પ્રવૃત્તિ કરી શકીએ.
નાના નાના દાન પણ મળે. મધુભાઈની વાત કરું, તેમના પરમ પૂજ્ય માતૃશ્રીનું હમણાં જ અવસાન થયું, તેની યાદમાં સત્યસદ સભાને એમણે 5,000 રૂપિયાનું દાન આપ્યું. અમારી સંસ્થા રજિસ્ટર્ડ છે અને તેને કારણે બધી એકાઉન્ટેબિલિટી છે. ચેરિટી કમિશનરને આવકવેરા ખાતામાં પણ તેના રિટર્ન સુપ્રત થાય છે. તો આજે શું થયું? આજે અમે મફતિયા આવેલા છે. સુરતનો માણસ અમદાવાદ મફતિયો આવે એ તો બિલકુલ નેવના પાણી મોઢે ચડાવવા જેવું છે. પણ એને અહીંયા આવવાનું કારણ તો ગોધરા છે કે ત્યાંથી હું કેવી કહી શકું કે નાણાંનો પુરવઠો આવે છે, ત્યાંથી નાણાંનો એક પ્રકારનો અવિરત પ્રવાહ આવે છે. ડૉક્ટર સુજાત મલિક કોણ જાણે કેમ તન મનને ધનથી નેશનલિઝમને જાણે વળી ગયા હોય, લગ્ન થઈ ગયા હોય એ રીતે વર્તે છે. અને તેથી તમારી સાથે બિલકુલ નિખાલસ ભાવે મારે વાત કરવી જોઈએ કે એક બાજુ અમને સુવર્ણચંદ્રક લેવાની ના પાડી તેને કારણે, અને અહીંયા આજે આ બધો ખર્ચો મારી બીજી બાજુ બેઠેલા ડૉક્ટર વલીએ છે તે ઉપાડી દીધો. એટલે અમે તો બિલકુલ પહેલી વાર બન્યું હશે કે સુરતને એક માણસ અમદાવાદ આવીને મફતિયા કાર્યક્રમ કરી જાય, ભાઈ આજે બન્યું. અને તેનો અમે કેવી રીતે એમનો ના પાડશે કે આભાર નહીં માનવાનો, પણ એ એમના સહયોગની સકદર નોંધ તો લેવી જ પડે. અહીંયા ખૂબ વિચિત્ર એક બાબત ચાલે છે આપણા મેટ્રોપોલિટન શહેરોમાં. મુંબઈ આટલું મોટું શહેર છે, ગુલાબભાઈએ કામ કર્યું ત્યાં, વિવેકપંથી ચલાવ્યું વગેરે, તો કેટલું ચાલે? લગભગ કરોડની વસ્તીની અંદર નેશનલિસ્ટોનું એસોસિએશન હોય તો મેં સાંભળ્યું નથી. કદાચ દાભોલકરની અસરની છે મહારાષ્ટ્રીયનો વચ્ચે કોઈ ચાલતું હોય તો મને ખબર નથી. આવું મોટું અમદાવાદ, એની અંદર એસોસિએશન નથી. એ તારે જાણવાનું મળે કે અમદાવાદ નેશનલિસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું છે અને પિયુષભાઈ જે આગેવાની હેઠળ એ કામ આગળ ચાલવા માંડ્યું છે. અને જાણે પહેલું જ સોપાન બહુ મોટું હાથ ધર્યું હોય તેમ આજે આપણા બધાના યજમાન બન્યા છે. તો એક બીજી પણ એક આજે જે સંમેલન થઈ રહ્યું છે તેમાં એક બીજી એક બહુ મોટી છલાંગ મરાઈ છે કે અમદાવાદમાં કદાચ પહેલી વાર નેશનલિસ્ટ એસોસિએશનની સ્થાપના થઈ છે. એ બધાને આપણા સૌ તરફથી અભિનંદન આપીએ, ખાસ તો શુભેચ્છા આપીએ. એ માત્ર રૂપિયાને એવું, મારે તો અમદાવાદના રહીશો, અમદાવાદની બોલતા જરાક ખચકાઉં છું, પણ છતાં કહીએ તો અમદાવાદના રહીશોનો જે લોકો વાતો કરે છે એટલો બધો ખરાબ અનુભવ થયો નથી. અને ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે તેઓ ખૂબ ઉદાર ચરિત છે. એ જે હોય તે, પણ અમદાવાદની અંદર આ સ્થપાય છે, આજે એમનું પહેલું સંમેલન મળે છે એટલે અમને બહુ આનંદ છે. એ બ્રેક થ્રુ જેને કહેવાય, એમને બ્રેક થ્રુ કર્યું છે. આઈસ ઇઝ બ્રોકન ઇન અમદાવાદ. અને તેને કારણે પણ અમને સત્યશોધક સભાને ઘણો બધો આનંદ છે કે તેના યજમાન પદે અમે આજે અહીં આવ્યા. એટલે જે કંઈ પણ બની રહ્યું છે તેના અમને સાક્ષી બનવાનું મળ્યું છે, તેના એક કલાકાર તરીકે ભાગ લેવાનું મળ્યું છે. આ બધી બાબતોમાં થતી ઇતિ અમને અશ્વિનભાઈ કાળિયાએ વારંવાર માર્ગદર્શન આપ્યું છે. એટલે બેઠા બેઠા પાલનપુરથી પણ ગુજરાત રાજ્યમાં ઘણું બધું નેશનલિઝમનું કામ કરી શકાય તે આપણે જોઈએ છીએ. મધુભાઈ તો તમે જાણો છો કે અમારે ત્યાંના લડવૈયા છે અને ત્યાં પાવન પળની ધસતો હોય ત્યાં મધુભાઈ ધસી જાય છે અને ઘણા ખૂબ સારા પરિણામ લાવ્યા છે. મેં છેલ્લા સત્યને સમાન લખ્યું છે કે અશ્વિનભાઈ કાળિયા અને ગિરીશ સુંધિયાએ બહુ મોટું કામ કર્યું, પણ કયું કામ કર્યું? જે ઊંટ બધું વજન લઈને ઉભેલું હતું ને તેના પર એમણે છેલ્લું એક પાંદડું મૂકવાનું કામ કર્યું અને ઊંટ બેસી ગયું. જે બધા વજન મુકાયા ને તે આ બધા કાર્યકરો, જયંત પંડ્યા અને આ બધા કાર્યકરોને એટલા બધા પુરાવા ઊભા કર્યા, કન્વિન્સિંગ, જેને સરકાર હાઈકોર્ટ ના પાડે જ નહીં, પણ જેની સરકાર પણ ના નહીં પાડી શકે એવા ઊભા થાય. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં બતાવો કે હાઈકોર્ટને આજે વિશ્વાસ આપ્યો અને 3 મહિનામાં એક કાયદો પસાર થાય. અને એ જ્યારે પસાર થાય ત્યારે સર્વાનુમતે થાય અને એ પસાર થાય ત્યારે માત્ર 3 દિવસનું ટૂંકું સત્ર હોય. જુઓ, આ નેશનલિસ્ટોએ જે પેલું કહું છું ને કે આવતીકાલનો સમાજ બનાવી રહેલા છે તેનું આ પહેલું ઇંગિત છે. આ એનું ઇંગિત છે કે આપણા સમાજ બનાવી રહ્યા છે.
અને તે આટલી બધી 3 ગણનાઓ ગાળો છે. ટૂંકામાં ટૂંકું વિધાનસભાનું સત્ર સગવાનું નથી અને હાઈકોર્ટના કહેવા પછી માત્ર 3 મહિનામાં હાઈકોર્ટનું વજન નહીં હોત તો એ કામ નહીં થાય. તો આપણે જાણીએ છીએ કે અદાલતો જાહેરમાં આભાર પણ કેવી રીતે માની શકાય. તો આપણે કદર તો કરી શકીએ કે એમણે ગુજરાત સરકાર પાસે જવાબ માગે. એટલે આવા બધા થઈ ગયેલા પરિવર્તનની વચ્ચે અમે બેઠા છીએ, આપણે સૌ બેઠા છીએ. તેની વચ્ચે બિપિનભાઈને પહોંચીએ છીએ. કેટલો બધો આનંદનો આ દિવસ અને આ ક્ષણ છે, આપણે બધા સાથે મળીને માણી રહ્યા છીએ, તેનો મને બહુ આનંદ છે. ફરી એકવાર આપનો આભાર માની બિપિનભાઈ. ખૂબ ખૂબ આભાર સૂર્યકાંતભાઈ શાહ, જેમણે સત્યશોધક સભાની શરૂઆતથી થઈ અને અત્યાર સુધીની સારી એવી વાત રજૂ કરી. અહીં એમની વાતમાં હું થોડોક સુધારો કરું કે અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશનની સ્થાપના આજે નથી થઈ, પણ ઘણા સમયથી આ સંસ્થા કાર્યરત છે. પલ્લી પરિવર્તન અભિયાનના નામે આખું અભિયાન આખા ગુજરાતભરમાંથી અમે રિપ્રેઝેન્ટેટિવને બોલાવીને કર્યું હતું અને ચર્ચા સભાઓ પણ અમે ઘણા સમય સુધી ચલાવી છે. એટલે એક્ટિવ નથી એવું પણ નથી. એનીવે, હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ અને સંદેશા વાંચન તરફ જઈએ. તો સંદેશા વાંચન માટે હું ડૉક્ટર સુષ્મા અય્યરને બોલાવું તે પહેલાં એક સંદેશો સુરતના સ્થાપક પ્રમુખ ડૉક્ટર પીએ પરીખ સાહેબ તરફથી આવ્યો છે, તે હું અહીંયાથી વાંચવાની આપણી પાસેથી રજા લઉં છું. ગુજરાત મુંબઈ રેસ્ટોરન્ટ એસોસિએશનના આ સંમેલનનું આયોજન કરવા માટે આયોજકોને મારા અભિનંદન. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ઓકે, આ સંદેશા વાંચન ડૉક્ટર સુષ્માબેન અય્યર કરશે. નમસ્તે દેશના લડવૈયાઓ અને લડવૈયાઓ, મંચ પર વિરાજમાન મહાનુભાવો, આજે મારે સંદેશા વાંચવાના છે બિપિનભાઈને જે મળ્યા છે તે, પરંતુ હું થોડી છૂટ લઈ લઉં છું અને મોકો પણ લઈ લઉં છું થોડું કહેવા માટે. સુગીતે જે કહ્યું તેમાં હું ઉમેરવા માગું છું કે સત્યાન્વેષણમાં જે લોકો કામ કરી રહ્યા છે જુદા જુદા શહેરોમાં, તે લોકો પોતાની માહિતી જો સત્યાન્વેષણમાં મોકલશે તો અમે ખૂબ ખુશીપૂર્વક એમાં પ્રકાશિત કરીશું. બીજું, અમને પણ ખ્યાલ આવશે કે કયા યુવાનને નેક્સ્ટ ટાઈમ રમણ ભ્રમણ ચંદ્રક અમારે આપવું. બિપિનભાઈની વાત કરીએ તો અમને અફસોસ છે કે અમે
મોડા પડ્યા છે આપવામાં, પણ હું એમને એ રીતે ગણું છું કે વી આર ગિવિંગ હિમ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. તો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે મને લાગે છે કે સિનિયર વ્યક્તિ હોય તો સારું, કારણ કે રહી ગયા છે. કારણ કે ગોધરામાં મેં જ્યારે બિપિનભાઈને સામ પિત્રોડા સાથે આપણે વિડીયો કોન્ફરન્સમાં જોયા ત્યારે જ મને વિચાર આવ્યો કે આ મહાનુભાવોને રમણચંદ્ર મળવો જોઈએ અને અમારું સુવર્ણ બચી ગયું છે અને છતાં પણ એમને સન્માન મળે છે, તે એક નવીન ઘટના છે. તમને બીજી વાત એક બે વાત મારા તરફથી હું એડ કરું છું કે મારા મિત્ર વર્તુળમાં અને ડૉક્ટરોમાં ખૂબ જ અંધશ્રદ્ધા અને ગેરમાન્યતા હોય. IVFનું લેક્ચર આપે અને સાંઈ બાબાનો ફોટો મૂકે તો મને નવાઈ લાગે. તો એવા કંઈ મારે મિત્રોને કંઈ સંદેશો આપવો હોય ને તો મને થોડીક લાચારી કે સંકોચ અનુભવ થાય. તો હું શું કરું, કિરણ ત્રિવેદી સાહેબનો, બિપિનભાઈ શ્રોફનો, અશ્વિન કારિયા સાહેબનો જે રિપોર્ટ હોય ને, જે સંદેશો, એ હું એમને પોસ્ટ કરી દઉં અને કહું કે આ વડીલો આવું લખે છે આ બાબતમાં. એટલે શું થયું કે સ્ટ્રોમેન થઈ જાય. મારે જે એમને કહેવું હોય હું આ લોકો દ્વારા કહું છું. એટલે એ માટે પણ હું બિપિનભાઈ શ્રોફનો આભાર માનું છું. સુરેશભાઈએ જેમ કહ્યું તેમ હું ગાયનેકોલોજીસ્ટ છું, તો મારી પાસે 30 સ્ત્રીઓ નોંધાયેલી હતી ડિલિવરી માટે અને સૂર્યગ્રહણ હતું. એમાં મારી ડોટર પણ પ્રેગ્નેન્ટ હતી. તો મેં બધાને કહ્યું કે ચાલો સૂર્યગ્રહણ છે, આપણે અગત્યમાં ચા નાસ્તો કરીએ અને ગ્રહણ પેલી સ્લાઇડ પેલી ચશ્માથી જોઈએ. પણ એમાંથી માત્ર 5 જ ગર્ભવતી સ્ત્રી તૈયાર હતી. એમાં મારી એક ડોટર હતી. અમે સૂર્યગ્રહણ નિહાળ્યું, નાસ્તો કર્યો અને નવાઈની વાત એ હતી કે 5 સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી થઈ અને કોઈને પણ કંઈ ખોટું બાળક આવ્યું નહીં. એટલે આ રીતે હું સત્યશોધક સભામાં કંઈ પણ ગાયનેકનું પણ લેક્ચર લેવા જાઉં એમાં સાયન્ટિફિક એપ્રોચ ઉમેરું છું. એટલે માય થીમ ઇઝ કે લોકોને વૈજ્ઞાનિક રીતે વિચારતા થાય, લોકો વૈજ્ઞાનિક હવે જીવે, એટલે આપોઆપ આ બધી અંધશ્રદ્ધા દૂર થશે. આપણે એમ કહીએ ને કે ભગવાન નથી કે આ નથી તો લોકો સમજવાના નથી, પરંતુ જ્યારે આપણે વૈજ્ઞાનિક વાત કરીએ ત્યારે એ લોકો વિચારતા થાય કે હા, વિજ્ઞાન તો આમ જ કહે છે મંગળ આટલો દૂર છે, એ આવીને કહીને મને જ ક્યાંથી લડવાનો કરોડો માણસો વચ્ચે. ત્યારે લોકોને પોતાને જાગૃતિ થાય કે હા ભાઈ, શનિ નબળો ક્યાંથી પડી ગયો, તો વિચારો કર્યા જ કરે છે. અને જ્યારે અમે દૂરબીનથી જોઈએ છીએ એટલે કેટલો નાનો દેખાય છે નાના દૂરબીનમાં. તો એની વાત છે. અને સંદેશા ઘણા મળ્યા છે, કારણ કે બિપિનભાઈ ખૂબ જ લોકપ્રિય પણ છે અને પ્રખ્યાત પણ છે અને એમને કોઈ પણ જાતની પ્રશિષ્ટિ કે વગર કામ કરી રાખ્યું છે 40 વર્ષથી. તો હું માત્ર એક જ સંદેશો છે જે અમારા BA પરીખ સાહેબે મોકલ્યો છે એ હું ટૂંકમાં વાંચી સંભળાવીશ કે તેઓ 92 વર્ષના છે એટલે અત્યારે આવી નથી શક્યા, પરંતુ 40 વર્ષથી વધારે બિપિનભાઈ શ્રોફ સાથે સંપર્કમાં છે અને એમને ખૂબ જ શુભેચ્છા પાઠવી છે. અને મને લાગે છે કે બીજા બધા મિત્રોએ પણ જે શુભેચ્છા પાઠવી છે તેમના હું નામ તમને વાંચી સંભળાવું છું, જેથી તેમને પણ ન્યાય મળે. કે સેમ પિત્રોડાએ અમેરિકાથી શુભેચ્છા પાઠવી છે, ભૂપેન્દ્ર રાવલજીએ પણ શુભેચ્છા પાઠવી છે, મનુભાઈ અમીન, ઘનશ્યામભાઈ પટેલ, કૌશિક અમીન પણ અમેરિકાથી શુભેચ્છા પાઠવી છે, ફિરોઝ ખાને સાહેબે કેનેડાથી, પુરાણી સાહેબે ગાંધીનગરથી, પ્રોફેસર ઘનશ્યામ સાહેબ અમદાવાદથી, પ્રોફેસર પ્રવીણ પટેલે વડોદરાથી, ભગવાનજી રૈયાણી સાહેબે મુંબઈથી, પ્રતિભાબેન ઠક્કર ભાવનગરના છે એમને પણ પાઠવી છે, કિરણભાઈ ત્રિવેદીએ પણ પાઠવી છે, રમણીકભાઈ શાહ, મુકેશ એડનવાળા અમદાવાદથી, યશવંતભાઈ શાહ ખરેલ હાલ અમેરિકા છે તેમને પણ પાઠવી છે, રમેશભાઈ કોઠારી જે કુલપતિ હતા વીર નર્મદ યુનિવર્સિટીના, વાકમીન ઉચ્ચ વક્તાઓ અને ગાર્ગી શર્મા, પ્રોફેસર બલદેવ આલજા, પ્રોફેસર મિહિર દવે, વિક્રમ સુરી, નડિયાદથી ડૉક્ટર યોગેશ પરીખ અને અર્ચના પરીખે પણ શુભેચ્છા પાઠવી છે. અને અમે ખરેખર ઈચ્છીએ છીએ કે જુવાન માણસોને જ્યારે એક વખત અમે સુરતના લોકોને રમણ ભ્રમણ આપીએ છીએ અને બીજા વર્ષે સુરત બહારના રેશનલિસ્ટોને આપીએ છીએ, તો હું તમને વિનંતી કરું છું કે જે લોકો આવું સરસ કામ કરે છે એમના કાર્યો એમના વિશે તમે અમને જો મોકલાવશો તો અમે સત્યન મેન્શનમાં રાખશું અને અમે પણ ધ્યાનમાં રાખશું કે કયા સાગલાને અમારે નમાજવા. તો બિપિનભાઈ શ્રોફનો ખૂબ ખૂબ આભાર માનું છું
કે એમણે અમારું સુવર્ણ બચાવી દીધું છે આ મોંઘવારીમાં અને છતાં પ્રશસ્તિપત્ર લીધું છે અને તમે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તરીકે આને સ્વીકારશો એવું અમે બધા માનીએ છીએ એટલે એમના માટે ખૂબ ખૂબ તાળી કે એમણે આ રીતે મોટું જિમ્મેદારી રાખીને સત્યશોધક સભાને આડકતરી રીતે મદદ કરી છે. આભાર. થેન્ક યુ ડૉક્ટર સુષ્માબેન અય્યર. સુવર્ણચંદ્રક એનાયત થાય અને તેના માટેના સંદેશા વાંચન થયા. હવે બિપિનભાઈ શ્રોફના ઘણા ચાહક મિત્રો છે કે જે લોકોએ એમના પ્રભાવથી અને એમની પ્રવૃત્તિથી ખૂબ જ પ્રભાવિત પણ છે. એવા લોકોને હું વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ પર આવે અને વારાફરતી તેમના પોતાના મંતવ્યો કે જેમાં બિપિનભાઈની આખી એમના સ્વભાવના લક્ષણોની, તેમના પ્રેમની અને તેમના કાર્યની છાણાવટ થયા કરે. તો સૌથી પહેલાં બિપિનભાઈને જે લોકો પોતાના અનુભવોથી નવાજવાના છે તેમાં સૌથી પહેલાં આપણા ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર સુજાત વલી એ બિપિનભાઈ વિશે કહેશે. કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે તમારા પ્રિય શિક્ષક જે બોલો, 2 શબ્દોમાં બોલીને અને એટલું બધું બોલી શકાય એવું છે કે જેની કોઈ મર્યાદા. જ્યારે રેસ્ટોરન્ટ પ્રવૃત્તિઓમાં અમને કોઈ વખત દુવિધા થાય કે આ રસ્તે જવું કે આ રસ્તે જવું, તો શું કરવું છું, ડિફરન્સ ઓપિનિયન તો રહેવાના, મારે એમના પણ રહેવાના. એક અંગત શિક્ષક તરીકે પણ હું એમને ચાહું છું, માન આપું છું અને કાયમ માટે એમને સન્માન આપતો રહીશ. તો બિપિનભાઈ મારા અંગત શિક્ષક તરીકે હું જાણું છું અને એમની સાથે સંબંધ ધરાવું છું. એટલે કોઈ એમના પ્રિય સ્ટુડન્ટને પૂછે તો મારો કેવો જવાબ હોય છે કે હું રેસ્ટોરન્ટ અંગેને કંઈક પણ સુવિધા હોય, કંઈ પણ સમસ્યા હોય અને કંઈ પણ પ્રશ્ન હોય તો એને ફોન કરીને પૂછે. ઇવન એ અમેરિકા હતા ત્યારે પણ એના સંપર્કમાં હતા અને સામેથી પણ એ કરીને ફોન કરતા હતા કે આમ નહીં આમ કરું, આમ નહીં આમ કરવું છે. તો એવા ટીચરને હું નતમસ્તક વંદન કરું છું અને આશા રાખું છું કે લાંબા આયુષ્ય એમને હોય અને એ આપણે સર્વ રેસ્ટોરન્ટોને લાંબા સમય સુધી ગાઈડ કરતા રહે અને એમનું માર્ગદર્શન આપણને સૌને મળતું રહે. ઘણી બાબતો એવી હતી કે અમારા ડિફરન્સ ઓપિનિયન હતા, છતાં પણ મેં એમના અનુભવને ધ્યાનમાં રાખીને ઘણ ચિંતન કર્યું અને મને લાગ્યું પાછળથી કે ના, એમનો ઓપિનિયન સાચો છે ને સારો છે આપણી એક્ટિવિટીમાં. તો ફરીથી આવા અને કરી પણ એવું રાખ્યું છે કે હું તો કેટલો નાનો છું એમને કરતાં અને ખૂબ જ જ્ઞાનમાં પણ ખૂબ જ નાનો છું, છતાં એમને કોઈ પણ વખતે એવું મને ફીલ નથી થવા દે કે તને શું ખબર પડે, તમને શું ખબર પડે, એવું નહીં. કાયમ માટે રિસ્પેક્ટફુલી એમને મારી સાથે ચર્ચા કરી. એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને અભિનંદન આપું છું કે એમને આટલું સરસ રીતે 40 વર્ષો સુધી રેસ્ટોરન્ટ પ્રવૃત્તિ ચાલુ રાખી અને છેલ્લા 10-15 વર્ષથી પૂરી ગુજરાતમાં પૂરી રેસ્ટોરન્ટ પ્રવૃત્તિને વેગ આપવામાં અને માર્ગદર્શન આપવામાં એમનો સીપ આપે. થેન્ક યુ. થેન્ક યુ વલી સાહેબ. ડૉક્ટર મિહિરભાઈ દવે બિપિનભાઈ શ્રોફના જીવનની બીજી ભાષા તરફ થોડોક પ્રકાશ પાડશે. આજે મારા ઓપરેશન પછી આ મારા સ્ટાફે ઋષિવનના 11,000 વૃક્ષો મને સાજો કરવા માટેનું જે બાધા રાખી હતી 11 દિવસમાં, તો 7મા દિવસે વૃક્ષનારાયણે મને સાજો કરી દીધો અને 11,000મું ઝાડ અમારી આ ટીમ દ્વારા વવાવી રહ્યું છે. અમે ઘણા બધા પ્રયોગો વૃક્ષની બાધા રાખીને કર્યા હતા. અમે ભરતભાઈ સોલંકીની જ્યારે સરકાર હોસ્પિટલ છૂટી પડી એ વખતે 111 ઝાડ એમના માટે પણ વાવવાની બાધા રાખી હતી, તો એ પણ સાજા થઈ ગયા હતા. હું તો એમને ઓળખતો પણ નથી.
તમે પણ તમારા સંબંધીઓના માટે આ વૃક્ષની બાધા રાખી અને સાજા કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. મઘાનો વરસાદ પડી રહ્યો છે, લોકો હજારો ઝાડ વાવી રહ્યા છે. આપ રહી ન જાઓ, આવા મઘાના વરસાદમાં એક ઝાડ વાવો એવી આપ સૌને અપીલ કરું છું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. ચલો વૃક્ષ દેવ કી જય, 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 ચલો વૃક્ષ દેવ કી જય. જય વૃક્ષનારાયણ દેવ, જય હિન્દ, વંદે માતરમ. જણાવતા આનંદ થાય છે કે આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ, જે થોડાક બીમાર પડ્યા હતા અને સર્જરીની જરૂર હતી, તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે એમની ખૂબ સારી તંદુરસ્તી છે. તો આજે અમે અહીંયા પાટણના નોરતા ખાતે 108 વૃક્ષો વાવી અને એમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવાના છીએ. હું પણ એક પીપળો વાવવાનો છું. તો આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ ગ્રીન કમાન્ડોને વિનંતી સહ આહવાન છે કે આવો આપણે સૌ જીતુભાઈના તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે એક વૃક્ષ વાવી અને ઉછેરીએ અને આ ધરતી માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણું યોગદાન આપીએ અને આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે એ માટે પ્રાર્થના કરીએ. જય વૃક્ષનારાયણ દેવ. આદરણીય બિપિનભાઈ શ્રોફ સાહેબ, વલી સાહેબ, પિયુષભાઈ, સુગીત પાઠકજી, અતુલ પાઠકજી, સુષ્માબેન, આપણા વડીલ સૂર્યકાંતભાઈ, સિદ્ધાર્થભાઈ, કારિયા સાહેબ અને તમામ રેશનલ મિત્રો, જય રેશનાલિઝમ. હું જ્યારે મારી અધ્યાપક તરીકેની કારકિર્દીમાં પહેલાં ગોધરા કોમર્સ કોલેજમાં જોડાયો ત્યારે એક સિનિયર અધ્યાપક એવું બોલ્યા કે બહુ ઝડપથી તમે અધ્યાપક બની જતા હો છો, એક હોદ્દો તમને મળી જતો હોય છે અને હોદ્દાથી તમે સુશોભિત થતા હો છો, પણ એવું કરવું જોઈએ કે તમારા કારણે હોદ્દો સુશોભિત થાય. આજની આ ઘડી એવી રળિયામણી છે કે આ રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક જે છે એ ચંદ્રક જે છે એ બિપિનભાઈ શ્રોફ સાહેબની હ્યુમેનિઝમ માટેની નિષ્ઠાથી સુશોભિત થતો એવું ફીલ કરી રહ્યો છું. અને વલી સાહેબના સૂરમાં સૂર પુરાવું છું કે આ ઘટના મોડી બની છે પણ બિપિનભાઈ શ્રોફ સાહેબ જે છે એમને આ વસ્તુ બહુ એ માયને નહીં રાખતી. એમનું જીવન જ એ પ્રકારનું છે. સ્વાભાવિક છે કે કોઈ માણસ આ રેશનલિઝમ તરફ કઈ રીતે વળતો હોય છે. બર્ટ્રાન્ડ રસેલનું પુસ્તક વાંચે, વિવેકપંથી વાંચે, સત્યાન્વેષણ વાંચે. એ વાંચન પ્રક્રિયા તો એને પોષણ આપે છે એને રેશનલ બનવા માટેની, પણ જે બહુ મોટી ઘટના એના જીવનમાં બનતી હોય છે એવા રેશનલ મિત્રોનો સંગાત અને પ્રેમ કે જેનાથી આખરીઓ પપાય. અને આ ઘટના તમારા જીવનમાં પણ બની હશે. મારું સદભાગ્ય કે બિપિનભાઈ શ્રોફ સાહેબ, કારિયા સાહેબ, ગિરીશભાઈ એ લોકોનું નિકટત્વ જે છે એને બહુ મોટી અસર કરી છે. એમનું રેશનલ જીવન જે છે એણે મને રેશનલ બનવા માટે વધારે પ્રેરણા આપી છે. એટલે બુક્સ આર માઇટિયર ધેન સ્વોર્ડ, પણ હું કહું છું કે લિવિંગ બુક્સ આર માઇટિયર ધેન બુક્સ. આજે સવારે આ કાર્યક્રમ હતો એટલે મેં ગ્રુપ જોયું અને ગ્રુપમાં રાત્રે 12 વાગે એક સરસ મેસેજ પડેલો જોયો જેમાં એવું લખેલું હતું કે જે લોકો રેશનલ બનવા માંગતા હોય એ લોકોની એ પ્રક્રિયાની અંદર એમનો જાકારો અને તિરસ્કાર કરવો એ પણ રેશનલિઝમની વિરુદ્ધની વિચારધારા છે. 2006માં મેં જ્યારે કારિયા સાહેબનો એક આર્ટિકલ વાંચ્યો કે માનવવાદ એ મારું ઘર છે, તસ્લીમા નસરી, ત્યારે મેં એની ઉપર પીએચડી કરવાનું નક્કી કર્યું એ લેખથી પ્રેરાઈને.
અને વચ્ચે કહી દઉં કે બિપિન શ્રોફ સાહેબ એવી જ રીતે જીવ્યા છે કે માનવવાદ એ એમનું ઘર છે, એ માનવવાદના ઘરમાં જ જીવ્યા છે. અને એ વખતે સાહેબનો મારે પરિચય થયો. મારે તો આમ પીએચડી એક રિચ્યુઅલ તરીકે પૂરું કરવું હતું, પણ માનવવાદની, વૈશ્વિક માનવવાદની આ વિચારધારાઓના ઘરે ગયો અને જે ભાવથી, જે ઉષ્માથી એ મારી અંદરના રેશનલ પરિપક્વતાની જે યાત્રા છે એને જે પ્રેમ આપીને પોષણ આપતા હતા, એ બહુ અદ્ભુત ઘટના મારા જીવનની હતી. એમએન રોય વિશેનો પરિચય અને એમની સાથેનો સંવાદ એ મારા ઘડતરમાં બહુ જ મહત્વનો ભાગ ભજવી ગયો. એકવાર અમારી કોલેજમાં અમે એક એમનું વક્તવ્ય યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાનમાળા રાખી હતી અને એમાં માનવવાદ, તો એની જગ્યાએ અમારા એક અધ્યાપકને તો માનવવાદ અને માનવતાવાદ વચ્ચેનો ભેદ ખબર નહીં હોય એટલે એ કરી દીધું એમણે. અને પછી એ બંનેના ભેદ વિશે એ વખતે હું પણ એટલો બધો જાગૃત નહોતો, પણ ડીડી બંદિસ્તે સાહેબનું પુસ્તક મને કારિયા સાહેબે આપ્યું ત્યારે એની અંદર એમણે જોયું કે માનવતાવાદ અને માનવવાદ વચ્ચેની જે મેઇન એક જ બાબત છે કે જે બંનેને છૂટી પાડે. કારણ કે માનવતાવાદી વ્યક્તિઓ પણ ચેરિટેબલ અને વેલફેર પ્રવૃત્તિઓ કરે છે, પણ માનવવાદી જે છે ને એની અંદર ડીડી બંદિસ્તી સાહેબને કોટ કરું તો આઉટ ઓફ એનલાઇટન્ડ રેશનલ સેલ્ફ ઇન્ટરેસ્ટ એ આ પ્રવૃત્તિ કરતા હોય છે. આઉટ ઓફ એનલાઇટન્ડ રેશનલ સેલ્ફ ઇન્ટરેસ્ટ. અને સાહેબ સાથે સાહેબે તો એમનો એક એક શ્વાસ આઉટ ઓફ રેશનલ સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે આ પ્રવૃત્તિ માટે કર્યો હોય. નિયમિત એમના મેસેજ આવે અને ચેલેન્જીસ આવે તો જરાય નિરાશ નહીં થવાનું. સામ પિત્રોડા સાહેબનું લેક્ચર બહુ ભાવથી મને કે ગોઠવી આપું તારી કોલેજમાં. અમે અને ભાઈ વિક્રમ વજીર અમે બધા એનું આયોજન પણ કર્યું, પણ ક્યાંક કોઈને એવું લાગ્યું કે જાણે અમે લોકો કોઈ આ રાજકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. એટલે એમ કહેવા લાગ્યું કે તમે આમાં આ લેક્ચરમાં એ આવું બોલે ને આવું ના બોલે. પણ સાહેબને મેં આ વાત કરી, અમે પ્રયત્નો કર્યા, પણ એમનું વોટ ઇઝ હિઝ રિસ્પોન્સ? ઇટ્સ ઓકે, ચાલો પાછું આપણે ચાલુ કરીએ. એની કોઈ ફરિયાદ, એની વધારે ડિટેલિંગ, એનું કોઈ ક્રિટિસિઝમ એ કશામાં નહીં. તો દેટ ઇઝ ધ બ્યુટી ઓફ હિઝ કેરેક્ટર. એટલે ઘણી બધી વાતો મારી અંદર છે અત્યારે હૃદય, કારણ કે સ્વાભાવિક છે કે રેશનલિઝમની મેં હમણાં વાત કરી એ પ્રમાણે પુસ્તકો સિવાય પણ તમને રેશનલ બનાવવામાં, અને એટલા જ માટે હું એવું સ્પષ્ટ માનું છું કે રેશનલિઝમ માટે એક બહુ મોટામાં મોટી જેને કહેવાય કે એક જગ્યા છે કે જે સ્પેસ છે જેના માટે માણસે અવેર રહેવાનું છે કે તમે પુસ્તક આપી દો છો, તમે મેસેજ આપી દો છો, પણ તમે પોતે જ્યારે મેસેજ બનો છો ને ત્યારે એ મેસેજ બહુ જ સોલિડ હોય. અને એ કામ જે છે ને એ શ્રોફ સાહેબે કર્યું. એક શ્વાસ એમણે આ વિચારધારા માટે આપ્યો. સતત પ્રવૃત્તિશીલ હોય. મને બર્ટ્રાન્ડ રસેલનું વાક્ય યાદ આવે છે કે વોટ ઇઝ ગુડ લાઈફ? ગુડ લાઈફ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય લવ એન્ડ ગાઈડેડ બાય નોલેજ. આ નોલેજ અને રીઝન અને લવ, આ ત્રણ શબ્દોમાં શ્રોફ સાહેબને વી કેન સમ અપ. એક છેલ્લી વાત કહીશ એમના સંઘર્ષની, કારણ કે હું અધ્યાપક છું અને એમનું નેટિવ મહેમદાવાદની અંદર એમણે એક મહેમદાવાદ કોલેજ જે અત્યારે જે એસ્ટાબ્લિશ છે એ કોલેજની અસ્થિતિ A to Z સુધીની એમણે યાત્રા કરી એના નિર્માણની. અને એના જે સંઘર્ષો જે છે એ સંઘર્ષોમાં કઈ રીતે માણસ એક બાયસ એટીટ્યુડથી, એક પોલિટિકલી બાયસ એટીટ્યુડથી વ્યક્તિના સારા કર્મો ન જોઈ શકે અને લડત એમની તૂટી ગઈ છે. કોલેજને ગ્રાન્ટીનેડ થઈ જવા સુધી એમણે લડત આપી અને પછી ભલે એમનું ફળ એમને ના મળ્યું એ પણ એમણે સ્વીકારી લીધું, કારણ કે એમને તો સારું કામ કરવું. આઉટ ઓફ એનલાઇટન્ડ રેશનલ સેલ્ફ ઇન્ટરેસ્ટ. વંદન સાહેબ આપને. થેન્ક યુ વિવેકભાઈ. હવે બીજા બિપિનભાઈ શ્રોફના એક નજદીકી મિત્ર એવા મનીષીભાઈ જાનીને વિનંતી કરી કે તેઓ સ્ટેજ પર આવે અને બિપિનભાઈના અને એમના સંબંધો અને તેમની સાથેના અનુભવો આપણને બે શબ્દોમાં કહે. શ્રી મનીષીભાઈ તબિયતની નાદુરસ્તીના કારણે બહુ
સારો સમય આપે છે તે બદલ તેમને હું ખૂબ ખૂબ આભાર પણ માનીશ કે એમના મિત્રતા અને રેશનાલિઝમ પ્રત્યેનો પ્રેમ અને અમારા માર્ગદર્શન માટે હંમેશા એ રહે છે. આ પરિસ્થિતિમાં પણ તે આપણી સમક્ષ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર. ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો. આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ. ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે. હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના. આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ. પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત. આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે. પર્યાવરણની કાળજી પણ જરૂરી છે. આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ, વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ. પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા. જય વરદાયી માતા. બિપિનભાઈને જે સન્માન કરી રહ્યા છે, સુવર્ણ ચંદ્રક લઈ ગયો પણ ચંદ્રક આપી રહ્યા છે, એ મારા માટે બહુ સવિશેષ આનંદની વાત. આનંદની વાત એ છે કે મને હું કોલેજ ભણતો હતો ત્યારથી મને હંમેશા ઘણા બધા વડીલ મિત્રો મળતા રહ્યા છે. અને એ વડીલ મિત્રો એવા છે કે ક્યારે એ વડીલ નથી લાગ્યા. મહત્વની વસ્તુ એ છે. અને એમાંના અત્યારના સમયના મારા વડીલ મિત્ર એ બિપિનભાઈ, એ ક્યારે મને એમના ઉંમરનો બાદ મિત્ર તરીકે નથી લાગ્યો કે ત્યારે વડીલ નથી લાગ્યા. અને આ વસ્તુ રેશનલ વ્યક્તિ હોય તો જ સંભવિત બનતી હોય છે, કે જે પરિવારની, કુટુંબની, સમાજની પરંપરાઓથી એની વિરુદ્ધ દિશામાં ચાલતા હોય છે. અને રેશનલિઝમ એ શીખવાડે એમની પાસે જે જીવન દ્રષ્ટિ છે, વૈજ્ઞાનિક અભિગમ છે, રેશનલિસ્ટ અભિગમ જે છે, એ બહુ મહત્વની વસ્તુ છે. અને એ વિચારોને આપવામાં, વિચારો લેવામાં, સમજવામાં એ સતત જીવંત રહેવામાં બહુ મહત્વની વસ્તુ ભૂમિકા ભજવતી હોય છે. બિપિનભાઈ તમે જોવા જાઓ આખો એ માત્ર લખે છે એટલું જ નહીં. એમ નહીં કે લખે છે એટલા માટે એ રેશનાલિસ્ટ છે, પણ એ રેશનાલિસ્ટ તરીકે જીવે છે. અને આ પરંપરા એની વડોદરામાં જ્યારે એ હતા ત્યારે જે રેનેસા ક્લબ હતી, રાવજીભાઈ પટેલ અને જે ચાલતી હતી આખી વૈચારિક આખી ભૂમિકા હતી. એટલે ગુજરાતમાં આવું બધું પણ ઘણું થયું છે કે જેમાં રજની કોઠારી હોય કે વીરુ પારેખ હોય કે આવા ઘણા બધા લોકો આ દેશના મોટા બૌદ્ધિકો જેમાં ઘડાયા છે. એમાં એ જે વસ્તુ છે એ બિપિનભાઈના ઘડતરમાં અગત્યની વસ્તુ બને છે. એક જીવન દ્રષ્ટિ બને છે. એમણે સોનું લેવાનો ઇનકાર કર્યો. હું સમજાવું છું એવું છે કે એમણે સોનું લેવાનો ઇનકાર કર્યો છે, સન્માન નહીં કે ચંદ્રક નહીં. એનું કારણ એ છે કે એમણે હંમેશા ક્યારેય સોનું પહેર્યું નથી. એમણે જ્યારે લગ્ન કર્યા આટલા બધા વર્ષો પહેલા, એમના પત્ની બેઠા છે અહીંયા, તો એ વખતે કોઈ પણ પ્રકારની વિધિ કે કોઈ પણ ઘરેણાની આપલે એ થઈ નહોતી.
તો આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે કે માણસે જીવવું એ બહુ જ પાયાનો સવાલ છે કે સમાનતા એ કોઈ હિન્દુ મુસ્લિમની હોય કે વૈવિધ્ય સમાજના તમામ વ્યક્તિને સરખા કરવા, વર્ણાશ્રમનો વિરોધ કરવો, જ્ઞાતિનો વિરોધ કરવો, એમને કોઈ જ્ઞાતિમાં લગ્ન નથી કર્યું. તો આ જે વસ્તુ છે એ જીવવું એ રેશનાલિસ્ટ વ્યક્તિ માટે બહુ મહત્વની વસ્તુ છે. અને એ એમના ઘરમાં પણ છે. તમને નવી લાગશે કે વચ્ચે જ્યારે વાત કરતા ત્યારે એમનો પૌત્ર નાનો હતો અમેરિકામાં, અને વિપિનભાઈ પણ અમેરિકામાં હતા. તો એના પૌત્રને પણ એટલી ખબર કે મારા દાદા જે છે એ બહુ મોટા આજે એ રાત દિવસ શ્વાસ ઉચ્છ્વાસ રેશનાલિસ્ટ છે. તો એ ચોપડીઓની દુકાનમાં જઈને એને પેલું શોધવા માંડ્યું પુસ્તક, એથિસ્ટ છે, અને ચોપડીઓની તપાસ કરી. નાનો હતો એ હતો, હવે તો મોટો થઈ ગયો. તો એને દુકાનદારને પૂછીને એક એથિસ્ટ તરીકે પોતાના દાદાને એને પુસ્તક ગિફ્ટ આપી. તો આ માણસ કુટુંબમાં ચંપાવવો જોઈએ. આખી વસ્તુ મહત્વનું છે કે તમારા કુટુંબમાં આ વાત જે માણસ આગળ વધારે છે એ સાચો રેશના છે. હા, ગોડ ઇઝ નોટ ગ્રેટ, એ પુસ્તક મેં આપેલું હતું. તો અને તમે માત્ર પરિવારની વાત નહીં કરો, પણ આપણી આજુબાજુ જે કંઈ ઘટનાઓ બને છે, આપણા રેશનલિઝમમાં બે પરંપરાઓ છે મહત્વની. એક તો ડૉક્ટર કોની પરંપરા છે કે ચમત્કાર વિરોધી કામ કરવું, અને બીજી જે આખી પરંપરા છે બૌદ્ધિક પરંપરા છે, જેનો ઉલ્લેખ સૂર્યકાંતભાઈ પણ જે કર્યો. તો એ જે બૌદ્ધિક પરંપરાના જે રેશનાલિસ્ટો છે કે જેમાં અત્યારે આપણી પાસે જે રમણભાઈ પાઠક હતા, એ પછી પરીખ સાહેબ છે, સૂર્યકાંતભાઈ છે, કાયર સાહેબ છે. તો આ બૌદ્ધિક રીતે કે જે લોકો માત્ર ચમત્કાર વિરુદ્ધની વાત નથી કરતા, પણ સમાજમાં, રાજકારણમાં, આ દેશમાં જે કંઈ ઘટનાઓ બને છે અને જે કંઈ પરંપરાઓ છે અને પરંપરાથી દૂષિત છે, જેની પાછળ કોઈ રીઝન નથી, એ પછી વર્ણ વ્યવસ્થા હોય કે ધાર્મિક શોષણ હોય અને જેનો રાજકીય ઉપયોગ થતો હોય અને સત્તાધીશો ઉપયોગ કરતા હોય, તો એની સામે સ્પષ્ટ અવાજ કરવો, એવા જે રેશનાલિસ્ટો છે એ બહુ વિરલા છે, બહુ ઓછા છે. આજે આ દેશમાં જેની સત્તા છે એની સામે ખુલ્લે આમ લખવું, બોલવું, અને હજુ તો એમની ચિંતા છે હમણાં આવ્યા અમેરિકાથી કે હવે આપણે આ જે સત્તા પર બેઠેલાઓ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે કઈ વ્યૂહરચનામાં અને કોને આપણે સપોર્ટ કરવો જોઈએ. આવું જે વિચારધારાઓ છે એવા વિરલા છે, અને એવા વિરલાનું આજે સન્માન થઈ રહ્યું છે મિત્ર બિપિનભાઈનું. એવું ખૂબ આનંદ અનુભવું છું અને સત્ય શોધક સભાનો આભાર માનું છું. થેન્ક યુ મનીષીભાઈ. હવે હું એક એવા મિત્રને બોલાવીશ કે જે ખૂબ જ જાણીતા કોલમિસ્ટ છે, લેખક છે અને બિપિનભાઈના સગા પાડોશી છે એવા શ્રી ઉર્વેશભાઈ કોઠારી. ઉર્વેશભાઈ કોઠારી ખૂબ જ સુંદર લખાણ લખે છે. એમની કોલમો દ્વારા પણ ખૂબ જ પ્રચલિત છે, પુસ્તકો પણ સારા લખે છે. અને એમની એક બીજી વિશેષતા એ છે કે તેઓ ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે, પણ તેમના નામની સામે ક્યારેય ડૉક્ટર લખવાનું પસંદ નથી કરતા. એટલે એવા રેશનલ અભિગમવાળા શ્રી ઉર્વેશભાઈ એમના પાડોશના અનુભવો અને એમના વડીલ મિત્રના વિશે બે શબ્દો કહે. નમસ્તે અમિતભાઈ. આજે તમારી મેં રીલ જોઈ જેમાં તમે પાણી પોતાના બંગલે બચાવી રહ્યા છો, કેવી સિસ્ટમ છે, એને ડિટેલમાં જો બતાવી શકો તો વધારે સારું રહેશે. સમયની માંગ છે કે પાણી બચાવો, આકાશનું પાણી જમીનમાં ઉતારો. એટલે મારા ઘરમાં જે બોર હતો, ચોમાસામાં બોરની પાણીની જરૂરિયાત ઓછી રહેતા બોરની મોટર બહાર કાઢીને ધાબાની એક કુંડી બનાવી
થોડા 10,000 રૂપિયાના ખર્ચોમાં કુંડી બની ગઈ, 3 લેયર બનાવી દીધા અને ધાબાનું પાણી આ કુંડીમાં ઉતારી અને આ બોરમાં અમે ઉતારીએ છીએ અને એને કારણે આખા ઘરનું પાણી અંદર ઉતરે છે, જે આખા ગુજરાતના લોકોએ કરવું જોઈએ. મેં મારા એલિઝબેથ વિધાનસભામાં મારા બજેટમાંથી ખંભાતી કૂવા એટલે 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા ખંભાતી કૂવા પણ 10 બનાવ્યા છે. 4 ખાનગી કંપનીઓની મદદથી બનાવ્યા છે. આમાં લાખો લીટર પાણી જે જગ્યાએ પાણી ભરાય ત્યાંની નજીકની સરકારી જગ્યામાં અથવા કોર્પોરેશનની લેન્ડમાં આવા ખંભાતી કૂવા બનાવ્યા છે અને એ ખંભાતી કૂવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પાણી ઉતરે છે, જે સમયની જરૂરિયાત પ્રમાણે માંગે છે. સાહેબ, અમારે તમારે ત્યાં જે તમે વિડીયો તો બહુ નાનકડો આપ્યો છે, અમારે ડિટેલમાં વિડીયો લેવો છે. જે તમે આવજો મારા ઘરે અને તમને હું ખંભાતી કૂવાના પર લિસ્ટ આપી દઈશ, તમે જોઈ આવજો. બહુ આમ તો એવું છે કે તમે પરંપરાની રીતે નોર્મલ રીતે જીવતા માણસ હો તો રેશનાલિસ્ટની પાડોશમાં ના રહે. પણ હવે અમારે એવું છે કે હું રેશનાલિસ્ટ છું કે નહીં મને ખબર નથી. ઘણા બધા માને છે કે છું, ઘણા બધા માને છે કે નથી. મારો એમાં કોઈ દાવો નથી, પણ અમારે સારું ભળે અને વિપિનભાઈ રેશનાલિઝમ અને ખાસ કરીને રેડિકલ હ્યુમેનિઝમ એમએન રોયનું જે માનવવાદ છે એમાં પણ એમનો મારા જન્મ પહેલાંથી એક એમનો ઉઘાડ રહ્યો છે, એમનો એક અભ્યાસ રહ્યો છે, એમની માન્યતાઓ, એમની વર્તણૂક. અને અમારે તો એવું છે કે કારણ કે પાડોશી છીએ એટલે બિપિનભાઈ અને જ્યોતિબેન બંને સાથે એક પ્રકારે ધરોહો છે. તો રેશનાલિઝમને માપવાનો એટલે જજ કરવાની રીતે નહીં, પણ તો આપણે માણસ છીએ એટલે માપતા તો હોઈએ જ, પછી બોલીએ ભલે નહીં. તો રેશનાલિઝમ અને રેશનાલિસ્ટને માપવાનો મારો એક માપદંડ એવો છે કે જે લોકો આ પ્રકારના રેશનાલિસ્ટ નથી એની સાથેનું એમનું વર્તન કેવું છે. એટલે ધારો કે મારા મમ્મી હવે નથી, પણ એ એકદમ કાયદેસર હવેલીવાળા, એકદમ નો નોનસેન્સ પ્રકારના આસ્તિક, ક્યારે કોઈને નડે નહીં, પણ એમની એક સેવા પૂજાનો સંસ્કાર હતો ને એ રહ્યો. તો એમની જોડે ડીલ કરતી વખતે બિપિનભાઈ ને જ્યોતિબેનનો પણ બંનેને એમનું રેશનાલિઝમ કદી આડે નથી આવ્યો. એટલે એવી એક જરા રમૂજી થોડી હળવાશભરી વ્યાખ્યા હું કહી શકું કે રેશનાલિસ્ટ એવો હોવો જોઈએ જેને પ્રસાદ ખાવામાં વાંધો ના હોય, પ્રસાદ સ્વાદિષ્ટ હોવો જોઈએ. તો બિપિનભાઈને આવી રીતે બહુ વર્ષોથી જોવાના થયા. કોઈ પણ રેશનાલિસ્ટ હોય અથવા કોઈ પણ બુદ્ધિપૂર્વક વિચારતો માણસ હોય, એમની વચ્ચે અસંમતિના પ્રસંગ ના આવે એવું ભાગ્ય જ બને. કારણ કે અંગ્રેજીમાં એવી કહેવત છે કે મૂર્ખાઓ ઝડપથી સંમત થઈ જાય છે અને બુદ્ધિશાળીઓને બહુ વાર લાગતી હોય છે અને સંપૂર્ણ સંમત તો થઈ જ નથી શકતા. એટલે બિપિનભાઈ સાથે પણ એવા મતભેદના પ્રસંગો હોય. થોડા વર્ષો પહેલાં, 5-14 વર્ષ પહેલાં એમને અમેરિકા જવાનું થયું. એ વખતે એ વૈશ્વિક માનવવાદ સામયિક કરતા અને એમણે કહ્યું મને કે મારે આવી રીતે અમેરિકા જવાનું છે, તો તું આ સામયિક સંભાળીશ કે કેમ? મેં કહ્યું કે બિલકુલ, એટલે મને કંઈ બીજો કશો વાંધો નથી. કારણ હું એટલી સ્પષ્ટતા કરી દઉં કે હું રેડિકલ હ્યુમેનિઝમ વાળો નથી. મારી એક જેને હું મહેમદાવાદી સેક્યુલરિઝમ કહું છું અથવા તો મહેમદાવાદી માનવતાવાદ કે માનવવાદ કે જે કેવું હોય, હું બેઝિકલી લેબલમાં બહુ પડનારો નથી. તો મેં કીધું કે એ શરતે તમે જે કરો છો એની ભાવનાથી વિરુદ્ધ ન હોય એવી રીતે હું ચોક્કસ જ કરીશ અને મને ગમશે. અને એવી રીતે કર્યું ને એક બહુ લાંબો સમય અમારું જ્યારે ઘર બનતું હતું ત્યારે લગભગ 1.5-2 વર્ષ અમે એમના ઘરનો પણ હું અમારા ઘર સમજીને જ ઉપયોગ કર્યો અને ત્યાં ઉપર જ આવી રીતે હું વૈશ્વિક માનવવાદ કરતો. તો એ બહુ જુદો આનંદ હતો, જુદો સમય હતો. તો મારા માટે બિપિનભાઈ હંમેશા એવા વડીલ છે. અમારે
કારણ કે પાડોશી છીએ, ચા પીવાના ખાણીપીણીના સંબંધ હોય એટલે રેશનલિઝમ હંમેશા વચ્ચે નથી આવતું. એ ક્યારેક સરકારની ને દેશની વધારે ચિંતા કરતા હોય, અમેરિકા રહ્યા તમારે હારવા પડે કે આટલી બધી ચિંતા ના કરો, જે થવાનું હશે એ થશે, આટલા પૂરતું ભગવાનમાં માનવામાં વાંધો નથી. પણ અમારી વચ્ચે એવો એક હળવાશનો, એક ભાર વગરનો સંબંધ છે. અને મનીષીભાઈએ કહ્યું એમનું વડીલ પણ અમને કદી લાગે નહીં. ક્યારેક મેં એમને જૂના ગીતો બી સંભળાવ્યા હશે અને બિપિનભાઈ જૂના ગીતો બહુ પ્રેમથી એમના ઘરે સાંભળતા હોય. અમારા ઘરે સંભળાય એટલે મારી પત્ની સોનલ કે બિપિન કાકા સરસ ગીતો વગાડે છે, તો રેશનલિસ્ટ ગીતો પણ વગાડે. એટલે રેશનલિઝમ વિશે બહુ બધી લોકોના મનમાં જે ખોટી છાપો છે ને દૂર કરાયેલી છે. તો કદાચ આપણી પ્રવૃત્તિનો સ્વીકાર પણ થોડો વધારે થશે. આજે એમનું આવી રીતે એક સન્માન થાય છે, એનો એક સહજ જ આનંદ છે. અને એ સન્માન આપણે જે સહજતાથી સ્વીકાર્યું છે એનો પણ એક આનંદ. સન્માન કરનાર અને સ્વીકારનાર બંનેને અભિનંદન. થેન્ક યુ ઉર્વિશભાઈ. ઉર્વિશભાઈ સંદેશમાં પત્રકાર હતા અને અમે લોકો અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી લંકેશભાઈ, હું, પિયુષભાઈ, સુરેશભાઈ, અમે લોકો જ્યારે મીનાવાડામાં દશામાં નવા પ્રગટ્યા હતા એ ટાઈમે અમે ત્યાં જઈને એમનો ભાંડો ફોડ્યો હતો. એ દિવસથી આજ સુધી ઉર્વિશભાઈ અમારી સાથે એવી રીતે જોડાયેલા. થેન્ક યુ ઉર્વિશભાઈ. હવે બીજા મિત્ર છે વિક્રમભાઈ સુર, કે જેમને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને પ્રોફેસર બિપિનભાઈ શ્રોફના સંબંધો વિશે થોડો પ્રકાશ પાડે. સૌને નમસ્કાર. સૌ પ્રથમ તો કદાચ હું પહેલો રોજ સંદેશો પાઠવનાર રહીશ કે જેવું પહેલી વાર રૂબરૂ બિપિનભાઈ શ્રોફ સાહેબને મળી રહ્યો છું. 3-4 વર્ષ પહેલાં કદાચ એમણે હ્યુમેનિસ્ટ એકેડેમી કરીને એક ઓનલાઈન ગૂગલ મીટ ઉપર કોર્સ ચાલુ કર્યો, એની અંદર જોડાયો અને ત્યારથી ઘણા બધા પરિવર્તનો આવ્યા. એમના વિશે ઘણી બધી વાતો થઈ છે. બધી વાતો સાથે હું સહમત છું. ઘણી બધી લાંબી ચર્ચાઓ પણ થઈ શકે, પણ 2-3 વાતો મારે અહીંયા ખાસ કહેવી છે. એક વાત એ છે કે નોબેલ લોરેટ એલેક્ઝેન્ડર સોલ્જેનિત્સન કરીને એક થઈ ગયા છે. એમણે બહુ સરસ વાત કરી છે અને એ મને લાગે છે કે એ સેન્ટેન્સ શ્રોફ સાહેબને બહુ શૂટ કરે છે કે 1 word ઓફ ટ્રુથ આઉટવેઇડ ધ વર્લ્ડ. ઓકે, એટલે અહીંયા આગળ કહું તો કે લેટ ધ લાઈ, અહીંયા લાઈની જગ્યાએ ઇન્ટરનેશનાલિટી આપણે રિપ્લેસ કરી શકીએ. લેટ ધ લાઈ કમ ઇનટુ ધ વર્લ્ડ, લેટ ધ લાઈ કમ ઇનટુ ધ વર્લ્ડ, લેટ ઇટ ઇવન ટ્રાઇમ્ફ, લેટ ઇટ ઇવન ટ્રાઇમ્ફ બટ નોટ થ્રુ મી. એમણે જીવનમાં રેશનાલિટીને આવવા દો, રેશનાલિટીને જીવવા દો, પણ મારા થકી, મારા એક પણ કાર્ય થકી સમાજમાં, પરિવારમાં, મિત્રોમાં ઇરરેશનાલિટી આવવી જોઈએ નહીં. અને જો દરેક વ્યક્તિ આ સંકલ્પ કરી લે જે બિપિનભાઈ શ્રોફ સાહેબે કર્યો અને આજીવન એ લઈને ચાલી રહ્યા છે, જેવો સંકલ્પ આપણે દરેક વ્યક્તિ કરી લઈએ તો મને લાગે છે કે આ જે ચળવળ જે ચાલી રહી છે એ દૃષ્ટિએ એક ડગલે પગલે મતલબ દોડતી થશે એવું મને લાગે છે. 2-3 બાબતો બીજી મારે એવી કહેવી છે કે હું જ્યારે એમના સંપર્કમાં આવ્યો, વર્ચ્યુઅલ મળેલા, રૂબરૂ અત્યારે અમે બંને એકબીજાને જોઈ રહ્યા છીએ, પણ તાત્કાલિક એમણે મતલબ વ્યક્તિની પરખ અથવા જે ઓળખીએ એવોને એની સાથે મૈત્રી કરી એવી કદાચ એમની અંદર છે. કોને કઈ જરૂર છે એ કદાચ એ સમજી શકે છે અને તાત્કાલિક 2 પુસ્તકો અમને મીર સર, ડૉક્ટર મીર સર સાથે મોકલાવ્યા કે આ વાંચ. એ વાંચવાનું શરૂ થયું અને એની અસર એટલી આગળ ગઈ કે અમે ડૉક્ટર મીર સર સાથે પાલનપુરની અંદર હ્યુમેનિસ્ટ ફોરમની અમે રચના કરી અને એને આજે 3 વર્ષ થઈ ગયા. એને 3 વર્ષ ત્યાં ઘણા, હા એવું નથી કે રેશનલિઝમને બધા જ વિદ્યાર્થીઓ જે રીતે આપણે સમજીએ છીએ એ રીતે સમજે છે, પણ ક્યાંક આ વસ્તુ હાર્ડ છે, પણ મને લાગે છે ઇમ્પોસિબલ તો નથી. અને બધે જ્યારે આપણે પ્રયાસ કરીએ છીએ તો એ શીખવા મળ્યું છે કે હંમેશા એની અંદર સફળતા મળતી હોય. અને આ જે છેલ્લા જે સંપર્કની અંદર એમનું સતત માર્ગદર્શન,
સતત એમની સાહેબે કીધું કે ક્યાંક ને ક્યાંક એક નાની નાની સલાહ એણે અમારા જીવનમાં ખાસ કરીને મારા વ્યક્તિગત વિચારોની અંદર એક ઊંડી છાપ છોડી છે. એ માટે પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અત્યારે ટેકનોલોજી સાથે મતલબ ઝૂમ મિટિંગ હોય અથવા ગૂગલ મીટ હોય અથવા અન્ય કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો તાત્કાલિક આટલી ઉંમરે પણ સહજતાથી એની સાથે જોડાઈ જાય છે. એ વસ્તુ પણ છે એ બધાએ સમજવા જેવી છે. અત્યારે યુવાન શિક્ષકો હોય છે એ પણ જો કોમ્પ્યુટર ચલાવી શકતા નથી એવું બધું કરે તો એક રેશનલ વ્યક્તિ ટેકનોલોજી સાથે અપડેટ કઈ રીતે થવો જોઈએ એ પણ એમની પાસેથી શીખવા જેવું છે. એ પણ ખાસ બાબત નોંધવા જેવી છે. યુવાનો સાથે સંકળાયેલા જેવું મેં વાત કરી એક વસ્તુ એ જોડી દઉં કે એમના પુસ્તકો જે છે એ અને કાલે હું બહુ ઘણી બધી બાબતો પણ મને લાગે છે કે જેમ બધા મિત્રોએ કીધું કે કોઈ દિવસ એમને પોતાની પ્રશસ્તિ કરવામાં માંગ્યું નથી. મેં બહુ નેટ ઉપર સર્ચ કર્યું પણ પોતાના વિશે કોઈ પણ જગ્યાએ વધારે લખવું વધારે પડતી મેં આ કરી નાખ્યું છે પેલું કરી નાખ્યું કોઈ જગ્યાએ આવું વધારે પડતું લાંબુ લચક લખાણ નથી. એટલે એ વસ્તુ શીખવા મળે છે. કાર્ય કરતા જાઓ અને હંમેશા કાર્ય એવું કરો કે માત્ર તમારું કાર્ય તમારી ઓળખાણ બને, તમારે લખવાની જરૂર પડે નહીં. તો એ વસ્તુ પણ અહીં આ પ્રસંગે હું બધાની સમક્ષ મૂકવા માગું છું. અને જે પણ પરિવર્તન સમાજની અંદર આવે છે અને ઘણી વખત આવું બધું થાય છે કે તમે બધા શું કામ આ બધું કરો છો? સમાજ બદલાય તો છે ને. દેખો પહેલાં લોકો આ રીતે માનતા હતા, આજે તો આવું માનવતા થઈ ગયા અને પરિવર્તન તો આવી રહ્યું છે ને. ત્યારે હું હંમેશા એમને કહેતો હોઉં છું કે આ પરિવર્તન તમે પરોક્ષ રીતે જુઓ છો પણ એની પાછળ કેટલા રેશનલિસ્ટ લોકો, કેટલા બુદ્ધિવાદી લોકોએ પોતાના જીવન સમર્પિત કર્યા છે ત્યારે આ બદલાવ છે એ તમે જોતા નથી. તો બિપિન શ્રોફ સાહેબ જે છે એમના જેવા ઘણા લોકોએ પોતાના જીવન સમર્પિત કર્યા છે ત્યારે એક નવો માઇલસ્ટોન આપણે જે કારિયા સાહેબ અને ગિરીશભાઈ સુખિયા સાહેબ દ્વારા જે આપણે કાયદો લાવ્યો છે તો એની અંદર પણ અહીંયા બેઠેલા ઘણા લોકોનો ફાળો છે. એ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે આ રમણ ભમણ ચંદ્રક સાહેબને મળ્યો છે. ખૂબ ખુશ છું અને આ પ્રવૃત્તિ જે સત્યશોધક સમાજ દ્વારા જે થાય છે એને વધારે વિસ્તાર મળે, રેશનલિઝમને ગુજરાતની અંદર વધારે વિસ્તાર મળે એવી અપેક્ષા સાથે એક યુવાન તરીકે મારી સાથે વધારે યુવાનો જોડાઈ શકે એવી અપેક્ષા સાથે વિરમું છું. આભાર. થેન્ક યુ વિક્રમભાઈ. બિપિનભાઈ શ્રોફ વિશે એમના મિત્રો મારું નામ વિક્રમ વજીર છે. હું રહું છું પાલનપુરમાં પણ આ મારું વતન વાવ તાલુકાનું દેથળી ગામ કરીને છે અને પરિવાર બહુ ધાર્મિક છે. પણ કીધું કે બિપિનભાઈ શ્રોફ સાહેબ, કારિયા સાહેબ, સુખિયા સાહેબ, બીજા મિત્રો એમના પરિચયથી જે એક પરિવર્તન આવ્યું છે એના થકી પરિવારની અંદર પણ ધીરે ધીરે એની વસ્તુ જોવા મળે છે સાહેબ. તો આભાર. થેન્ક યુ વિક્રમભાઈ. બિપિનભાઈ શ્રોફ વિશે એમના મિત્રોએ, એમના સાથે કામ કરનારા ગરીબો, એમના જુનિયર્સ અને એમની સાથે કામ કરનારા કાર્યકરોએ ઘણા બધા એમના પ્રતિભાવ આપ્યા. હવે આપણે એક વ્યક્તિની બીજી દિશા એટલે કે એક એમના પરિવાર તરફ વળીએ કે પરિવારમાં એમના સંતાનો સાથે તેમનો લગાવ કેવો હતો, એમની સાથેનું તેમનું વર્તન કેવું હતું, એમની સાથેના એમના અનુભવો કેવા હતા. તે માટે હું ગાર્ગીબેન શર્મા શ્રોફને વિનંતી કરીશ કે જેઓ બિપિનભાઈના દીકરી છે તે પોતાના પિતાશ્રી માટે આ બધાની સમક્ષ જે કંઈ પણ એમના મનમાં હોય આજે કહેવાની એમને તક છે કે બિપિનભાઈએ એમને જીવનમાં શું આપ્યું અને કે કયા પ્રકારનો એમનો પ્રતિભાવ છે. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને. પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે.
તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ. એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી આ તાવડી મૂકી દીધી. આ તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય. અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકોથી એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે. આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં. ગણપતિ મહોત્સવ પણ થાય છે ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.